હાલેલુયા. સ્નેહ દીકરી, પ્રભુ યેસુ તમને કહે છે, તમારો પરિવાર વિશ્વાસથી ચાલશે તો પુષ્કળ આશીર્વાદ થઈ ગયો છે એવું તો સમજ. પ્રભુ યેસુ તને પુષ્કળ પ્રેમ કરે છે અને જે કોઈ તારી જરૂર છે એને વિશે દેવ પર ભરોસો રાખીને વિશ્વાસથી માગશે તો પ્રભુ યેસુ તને પુષ્કળ આશીર્વાદિત કરશે. અને મારા વહાલાઓ, જેઓની નોકરીની જરૂરિયાત છે, પ્રભુ યેસુ તમારી નોકરી પણ પૂરી કરવા જઈ રહ્યો છે. જેઓની નોકરીની જરૂર છે, ઝડપથી યેસુ તમને નોકરી આપવા જઈ રહ્યો છે. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું બનતું નથી. વિશ્વાસથી માગતા રહો. જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તમે પ્રાર્થના કરો, વિશ્વાસ કરો, પ્રભુ યેસુ પર ભરોસો રાખો. તેમજ પ્રિયંકા જ્યાં હશે ત્યાં પ્રિયંકા બેન, પ્રભુ યેસુ તમને પુષ્કળ ચાહે છે, તે પ્રેમ કરે છે. તારો પરિવાર મજબૂત થઈ ચૂક્યો છે વિશ્વાસમાં. વિશ્વાસથી તું પ્રાર્થના કરીને માગશે તો તને દેશો આપવામાં આવશે, રાજ્યો આપવામાં આવશે. પ્રભુ તને પુષ્કળ પ્રેમ કરે છે. જે કોઈ પ્રિયંકા નામની બેન છે, હું જાણતી નહીં કોઈ પ્રિયંકા છે, પણ પ્રભુ યેસુ તને પુષ્કળ પ્રેમ કરે છે. પ્રભુ યેસુ જે કંઈ તું માગશે, વિશ્વાસથી માગશે તો પ્રભુ યેસુ સગળું તારી મધ્યે કામ કરવા જઈ રહ્યો છે. પ્રભુ યેસુ પર વિશ્વાસ કર, એના પર ભરોસો રાખીને ચાલ. જેવી જ રીતે દાઉદ રાજા પરમેશ્વર પર પ્રેમ કરતો હતો, તેના પર વિશ્વાસ રાખીને તો દોડતો હતો, તો તે 66 લડાઈ લડ્યો હતો પરમેશ્વરની સાથે રહીને. તેવી જ રીતે પ્રભુ યેસુ પર તો વિશ્વાસ કરીને તું દોડશે તો તું પણ હરેક મુશ્કેલીથી